તો મિત્રો આજે છે આપણો ગોવાનો છેલ્લો દિવસ અને આજે રાતની આપણે ટ્રેન છે એટલે અત્યારે આપણે આવી ગયા છે બજારમાં નાસ્તો લેવા માટે, કારણ કે આપણે 24 કલાક ટ્રેનમાં જ રહેવાનું છે. તો આપણે કલંકટની બજારમાં આવી ગયા છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો. આ આખી બજાર છે ને, જો તમારે શોપિંગ કરવી હોય ગોવામાં તો આમ જો તમે જશો ને એટલે કલંકટ બીચ આવશે અને આમ અહીંથી આમ જશો એટલે બાકા બીચનો રોડ આવી જાય અને આ નકરા તમને ગુજરાતી જ ભટકાય છે. જો તમારે ખરીદી કરવી હોય તો તમારા માટે બેસ્ટ લોકેશન છે. ગોવાની સારામાં સારી બજાર અહીંયા છે. જો આ ભાઈ આપણે જોઈને દાંત કાઢે. બોલીએ बोलिए. देखो इनके यहाँ पे ये बहुत अच्छा मिलता है. एक बार जरूर आ भाई भाई चक्कर मार जो वाह भाई व्लॉग में दांत काटता था पाछा. किशन के बालेसरा बता दो अपना एड्रेस और नाम बता दो शॉप का. शॉप का नाम है परशम पैराडाइज. रुको अब बताओ. परशम पैराडाइज. हाँ रुक जाओ 1 मिनट, बाहर आ जाओ. इधर आ जाओ. चलो बताओ. पैराडाइज कलंकट मार्केट आ जाओ, इधर सब कुछ मिलेगा. शॉल मिलेगा, क्लोथ्स मिलेगा, जो चाहे आपको वो मिलेगा. डिस्काउंट पे भी मिलेगा. और 130 रुपये से स्टार्ट होगा. 130 रुपया बॉक्सर कच्छा. उसके बाद ये कश्मीरी पंचू. उसको क्या बोलते हैं? पंचू बोलते हैं. पंचू. हाँ ये भी है. दूसरा आराम वाला है, वो कॉर्ड सेट है. इधर अंदर और भी है, अंदर दिखा दो. अंदर जाओ. अभी आता हूँ. वो लड़का मेरा आगे गया है ना. तो देखो ये आ भाई પાસે તમે જરૂર આવજો. મોટું જોઈ લ્યો ભાઈનું. કલંકટ બીચ ઉપર તમે આમ જતા હશો એટલે આ ભાઈ તમને મળશે. તો હવે જાય આપણે આગળ. આખી બજાર કપડાની જ છે અને સામે તમારે જો ગાડી લઈને આવ્યા હોય ને તો સામે કાર પાર્ક કરી દેવાની. 200 રૂપિયા લઈએ કાર પાર્કિંગ. અને જો ટ્રાફિક હશે ને તો 400 લઈશે. તમે જો ગોવામાં આવો ને એટલે બધા એક સરખા કપડાં તમને આ જ જોવા મળશે. કોકે એક સરખા ઓલા પહેર્યા હોય એ, કોકે એક સરખા શર્ટ ને બધું પહેર્યું હોય તમને આ જ જોવા મળશે. તમને હું બાઈક તો અત્યારે અમે રમકડા લેવા આવ્યા. જો નવી પેનો કેવી આવી. આ રહીને પેન છે. જો દેખાવ તો ભાઈ પેન. નવી પેનો કેવી આવી. જો આ હમણાં તમને દેખાડું ને શાર્પનર છે. જો આ રહ્યું ની શાર્પનર છે. અહીંથી ઓપન કરશો ને જોયું તો આ ભાઈની દુકાન આવી છે કલંકટ બીચ રોડ ઉપર. આવજો. જો નવા એવા રમકડા છે અહીંયા. આપણે જીયાન માટે છે ને આવો લઈ લીધો છે. આમાં ગ્રીન કલર છે ને આ ભાઈની શોપ ઉપરથી. શોપનું નામ એ તમને હમણાં કહું. જો બીજા ઘણા બધા છે તમને જોવા હોય તો આ શોપ ઉપરથી આપણે જીયાન હાટું કપડાં અહીંથી લીધા છે. શોપનું તો કાંઈ નામ નથી પણ તમે કલંકટ બીચની નજીક જેમ જઈશો ને અહીંયા આવેલી છે. पूरे कीड़े मर रहे. આપણે ખરીદીની બજારમાંથી નીકળ્યા ત્યાં આમ નાગવા જતા હતા. ત્યાં રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયું, કારણ કે અત્યારે આખા ગોવામાં છે ને લાઇટિંગનું કામ ચાલુ છે. ફૂલ ટ્રાફિક થઈ ગયું. તો દરરોજની જેમ આજે પણ આપણે તુલસી કેફે પહોંચી ગયા જમવા માટે, કારણ કે આપણને તો અહીંયા જ સારામાં સારું જમવાનું લાગ્યું છે. શોપિંગની માર્કેટ મેં તમને અહીં દેખાડી માપસાવાળી, એ જ આખી શોપિંગની માર્કેટ છે. હવે ચાલો જાય આપણે જમવા. ફરી પાછા આજે આપણે પહોંચી ગયા છે તુલસી કેફે ડેઈલીની જેમ. આજે આપણો 3જો દિવસ છે અહીંયા જમવામાં. તો આજે આપણે કંઈક નવીન મંગાવશું. આપણે પાઉંભાજી તો આની બહુ મંગાવી. પાઉંભાજી તો બહુ મજા આવી આપણને, પણ આજ કંઈક નવું ટ્રાય કરશું. આપણે મંગાવી આજે પાણીપુરી. બહુ ટેસ્ટી પાણીપુરી છે. જો આપણને તો મજા આવી ખાઈને. છાશ મંગાવી. હજી ધીમે ધીમે બીજું મંગાવશું. બીજું આપણે મંગાવ્યું છે ક્લબ સેન્ડવિચ. તમે જુઓ આ લોકોએ જે આપણને સર્વ કરી
બહુ મસ્ત સજાવી ધજાવીને કરી છે. તો હવે ક્લબ સેન્ડવિચનો આપણે ટેસ્ટ ચાખી લઈએ કેવી છે. તો નાસ્તો પાણી કરીને મોજ મજા કરીને આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો આપણી ટ્રેન છે સવારે 4 વાગ્યાની. તો 2 વાગે અત્યારે આપણે નીકળી ગયા છે અને ટેક્સી બાંધી લીધી છે. ટેક્સીવાળાએ 1700 રૂપિયા લીધા છે આપણી પાસેથી માપુસાથી રેલવે સ્ટેશન મૂકવાના. તો શું મિત્રો તમને મજા આવી આપણા બધા વ્લોગ જોઈને? જો મજા આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરતા રહેજો. અને ફરીથી આપણે મળશું નવા વ્લોગમાં, ડેઇલીના વ્લોગમાં.